વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની 76 બેઠકો માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ તેજ બન્યો। આજે સરકારી કચેરીઓ ખાતે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મળી અને કુલ 472 ઉમેદવારોએ નામાંકન ભર્યા છે, જેના કારણે કચેરીઓમાં ભારે ધસારો જોવા મળ્યો હતો। ચકાસણી દરમિયાન ઉમેદવારોએ સ્થાનિક સમસ્યાઓ હલ કરવા અને પ્રજાલક્ષી કાર્યો કરવાના દાવા કર્યા હતા। વોર્ડ નંબર 7ના ભાજપ ઉમેદવાર આદિત્ય પટેલે પણ વિકાસના મુદ્દે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। હવે ફોર્મ ચકાસણી બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે। એમાં લોકોનો પ્રચંડ સમર્થન અને પ્રતિસાદ મળી રહ્યો છે। એનું ફક્ત કારણ એવું છે કે અમારી પાસે ઉમેદવાર તરીકે કમળની છત્રછાયા છે અને સાથે સાથે અમારા શીર્ષ નેતૃત્વએ કરેલા અનેક દેશ ઉપયોગી કાર્ય, જનહિતના કાર્યો અને અનેક લોક કલ્યાણકારી યોજનાઓનો જાહેરાત બાદ કાર્યકર્તાઓ દ્વારા વિસ્તારમાં લોકોને તેનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચ્યો છે। શહેરની જનતા અને આ વખતનું ઇલેક્શન જ પ્રજા વર્સિસ ભાજપ છે। અમે તો એક માત્ર મધ્યમ છે, બિંદુ છે, અને રાષ્ટ્રીય અમારી જે કોંગ્રેસ પાર્ટી છે અમે એમના ઉમેદવાર છે અને આવનાર સમયમાં ભાજપ સાથે જે વિકાસલક્ષી જે લોકો વાતો કરે છે, એના બનગા જે ફૂકે છે, એને અમે સબૂતી સાથે પ્રજા વચ્ચે મૂકીશું અને પ્રજા યોગ્ય નિર્ણય લેશે।